તો ધર્મ શું છે. જો હવે સાંભળો, ધર્મ બહુ સંક્ષિપ્તમાં જવું છે. અત્યારે આપણા મગજ પ્રમાણે આપણે જે તિલક કર્યો ને એને ધર્મ કહીએ છીએ. આ અમારો ધર્મ, આ તમારો ધર્મ, આ ઇસ્કોન વાળાનો ધર્મ, આ સ્વાધ્યાય પરિવારનો ધર્મ, આ સ્વામિનારાયણ વાળાનો ધર્મ, આ આનો ધર્મ, આ આનો ધર્મ, આનો ધર્મ. ધર્મની વ્યાખ્યા જાણો. પહેલી વાત, ધર્મ બે હોય જ ન શકે, ધર્મ એક જ છે. પહેલી વાત તો આ છે. કારણ કે અહીંયા પ્રશ્ન પૂછો કે ધર્મ કેટલા, ધર્મનો સાર શું છે, ધર્મ એટલે શું? આનો જવાબ આપે છે ભાગવતમાં. સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષજે અહેતુકીય પ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ. અડધો કલાક ધ્યાન અહીંયા આપજો. બરાબર, બહુ અહીંયા ધ્યાન આપજો. કાન અહીંયા આપજો તો બહુ આ ધર્મના જે માથાકૂટું છે ને બધી, આ મારો ધર્મ ને તારો ધર્મ, આ બધાના છેદ ઉડી જશે આ જે વિષય કહું છું એની ઉપરથી. સૌથી પહેલી વાત, ધર્મ એક જ છે. બસ, બાપ એક જ છે, પિતા એક જ છે. પિતા એક છે તો ધર્મ પણ એક જ હોવાનો. તો એટલા બધા ધર્મ વાય. આ ધર્મ નથી, આ બધી સંસ્થા છે. આને પણ આપણે ચોખવટ કરીએ. શું છે? આ ધર્મ નથી, ઇસ્કોન ધર્મ નથી, ઇસ્કોન સંસ્થા છે. ધર્મ ને સંસ્થામાં અર્થ છે. સંસ્થા એને કહેવાય જે ધર્મ સુધી પહોંચાડે. સમજો બરાબર. સંસ્થા એને કહેવાય જે ધર્મ સુધી પહોંચાડે, અને ધર્મ એને કહેવાય જે દ્વારકાધીશ સુધી પહોંચાડે. પણ અત્યારે હું થયું, સંસ્થાએ ડાયરેક્ટ કૂદકો મારીને ભગવાન સુધી પહોંચી ગઈ. સમજાય છે? ધર્મનું પાલન કર્યા વગર હોલ ઓલો કે ને ફૂલ ટોસ બોલ, ક્રિકેટ વાળાને ખબર ને, આમ હોલે હોલ જવા દીધો, ટપ્પો જ ન પાડ્યો. અને હોલે હોલ બોલ નાખે ને તો બેટ્સમેનને ફૂલ ટોસ બોલ બહુ ગમે. ક્રિકેટર છે ને ખબર હોય એમ. અત્યારે ડાયરેક્ટ ફૂલ ટોસ. ખબર નથી, ધર્મની વ્યાખ્યા સમજ્યા વગર સંસ્થાને ધર્મ માનીને સંસ્થા જે શીખવાડે એને જ ભગવાન માને છે. બહુ ધ્યાનથી વિચારો. ગીતાની વાત કરીશ, મારી ખીચાની એક પણ વાત નહીં કરું. ધર્મ બે છે. અત્યારે અહીંયા બેઠા મારો તમારા દુનિયામાં જેણે જેણે શરીર ધારણ કર્યા છે ને એના ધર્મ બે છે. કયા બે ધર્મ? એક શરીરનો ધર્મ અને એક આત્માનો ધર્મ. બે ધર્મ છે, સમજો. હવે એ ગીતામાં ભગવાને એમ કીધું કે વ્યક્તિએ પોતાનો ધર્મ છોડવો જોઈએ નહીં. એટલે લોકો એમ સમજ્યા કે ના ના, આ કંઠી નો મુકાય, આ તિલક સાફ નો કરે. ઊંધું સમજ્યા. વ્યક્તિએ પોતાનો ધર્મ છોડવો ન જોઈએ. અને એ જ ભગવાન પાછો ગીતામાં બીજી વાર એમ કે છે કે સર્વ ધર્મમ, બધા ધર્મ છોડો. હવે આને કનૈયાને કેમ સમજવો? આપણે આપણી ઘરવાળી ન સમજી કે ભગવાનને ખાક સમજી શકવાના? કેમ સમજવા ભગવાનને? એક બાજુ એમ કે છે ધર્મને ન છોડાય, અને બીજી બાજુ શું કે છે? સર્વ ધર્મમ છોડી દો. એનો મતલબ ભગવાનના કેવા પ્રમાણે બે ધર્મ છે. ગીતાના આધાર ઉપર બે ધર્મ છે. એક શરીરનો ધર્મ અને બીજો આત્માનો ધર્મ. સમજો, શરીરના ધર્મ શું છે? શરીર સાથે જોડાયેલા જે પણ સંબંધ છે ને એની સેવા કરવી, એ શરીરનો સંબંધ છે, શરીરનો ધર્મ છે. મા બાપની સેવા કરવી શરીરનો, કારણ કે શરીર મા બાપે આપ્યું છે. એટલે શરીરનો ધર્મ બને મા બાપની સેવા કરવી. શરીરનો ધર્મ બને કે બધું છોડીને જે આપણા ઘરે આવી છે ને એ ધર્મપત્નીની સેવા કરી. ધ્યાન રાખવું, છોકરાઓનું ધ્યાન રાખવું. પહેલા આપણા ઘરનું ધ્યાન રાખવું, પછી આપણા પરિવારનું ધ્યાન રાખવું, પછી આપણા કુટુંબનું ધ્યાન રાખવું, પછી આપણા સમાજનું ધ્યાન રાખવું, અને પછી આપણા દેશનું ધ્યાન રાખવું. એ આ શરીરના ધર્મ છે. જે પોતાનાથી નીકળીને દેશના છેલ્લા છેડા સુધી જે નિભાવવાની પ્રક્રિયા છે, આને શરીરના ધર્મ કહે છે. પણ હવે બહુ ધ્યાનથી સાંભળો, આ શરીર નિત્ય છે કે અનિત્ય? હવે મારો પ્રશ્ન એ, આ શરીર શાશ્વત છે કે ક્ષણભંગુર છે? આ શરીર પરમેનન્ટ છે કે નહીં રે પરમેનન્ટ? ભાઈઓ, આ શરીર હંમેશા રહેવાનું છે? જો શરીર હંમેશા નથી રહેવાનું તો શરીર સાથે જોડાયેલા ધર્મ પણ હંમેશા રહેવાના નથી.
એનો મતલબ બીજી વ્યાખ્યામાં, બીજી પરિભાષામાં, શરીર નશ્વર હોવાને કારણે શરીર સાથે જોડાયેલા બધા જ ધર્મ કેવા છે? કેવા છે? આ જન્મમાં જે મારા મા બાપ છે, શું આવતા જન્મમાં એ મળશે? આ જન્મમાં મારો જન્મ ભારત દેશમાં થયો છે, આવતા જન્મમાં પાકિસ્તાનમાં થાય. ધર્મ બદલાઈ જાય. જો શરીર બદલાય, ધર્મ બદલાય. શરીર નશ્વર હોવાને કારણે શરીર સાથે જોડાયેલા બધા જ ધર્મ પણ કેવા છે? નશ્વર. એમાં રાઈટ? સાચું છે? સાચું છે ને? ઓકે. બીજો ધર્મ આત્માનો ધર્મ. હવે આત્મા શાશ્વત છે, નિત્ય છે કે અનિત્ય છે? આત્મા રહેવાની છે, આત્મા ક્યારે મળતી નથી. એનો મતલબ આત્માનો ધર્મ સાચો ધર્મ છે કે ખોટો ધર્મ? આ શરીર નશ્વર હોવાને કારણે શરીર સાથે જોડાયેલા જે પણ ધર્મ છે એ પણ નશ્વર છે. આત્મા શાશ્વત હોવાને કારણે આત્મા સાથે જોડાયેલા જે પણ ધર્મ છે આ શાશ્વત છે.